નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? મિત્રો, ધોરણ 10 આપણે પાસ કર્યું, પણ કેવી રીતે પાસ કર્યું એ આપણને બધાને ખબર છે. ઘણા મિત્રો જે રીતે પાસ થયા છે એનાથી ખુશ પણ હશે, અને જ્યારે કેટલાક મિત્રો છે એ જે આ પાસ કરી દેવામાં આવ્યા છે એનાથી નિરાશ પણ થયા હશે. અને નિરાશ હંમેશા એ મિત્રો થયા હશે કે જેઓએ વર્ષ દરમિયાન જે ઓનલાઈન શિક્ષણ લીધું છે અને પોતાના અભ્યાસ પાછળ સિન્સિયરલી અને સિરિયસલી મહેનત કરી છે, કે જેઓને કંઈક પોતાની ક્ષમતા બતાવવાની ધગશ હતી, એ મિત્રો થોડા નિરાશ થયા હશે. પરંતુ મિત્રો, આમાં નિરાશ થવાની પણ જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે રાજ્ય સરકારે આવો નિર્ણય લેવો પડ્યો છે અને જે આપણે બધાએ સ્વીકારવો પણ પડે છે. પરંતુ જે થયું એ પાસ્ટની વાત છે. આપણે પ્રેઝન્ટ ઉપર ફોકસ કરવાનું છે અને ફ્યુચરનો વિચાર કરવાનો છે મિત્રો. તો ધોરણ 10 પાસ કરી અને 11મા ધોરણમાં કોમર્સમાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે, પ્રવેશ લીધો છે, તેવા મિત્રોનું હું સ્વાગત કરું છું. અને વધારે સમય ન લેતા મિત્રો, આપણે અભ્યાસની જો વાત કરીએ તો ધોરણ 11માં ઇંગ્લિશ વિષયમાં જે આપણે પહેલું યુનિટ કરવાનું છે એ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, હું આ યુનિટ તમને આ વિડીયોના માધ્યમથી એક્સપ્લેન કરીશ. મારાથી જે કંઈ બેસ્ટ થશે એ બેસ્ટ આપવાનો હું પ્રયત્ન કરીશ, અને એવો પ્રયત્ન કરીશ કે જે તમને આ યુનિટ છે, એ જે રીડ છે, એના જે સેન્ટેન્સીસ છે, એ વર્ડ્સ છે, એ બધું તમને સમજાઈ જાય. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. પણ એક વાત ખાસ તમને કહું મિત્રો, કે તમે જ્યારે બી ઓનલાઈન લેક્ચર આપણે લેતા હોય ત્યારે તમારે હંમેશા નોટ પેન તમારી સાથે રાખવાની છે. તો એક નોટ પેન સાથે રાખજો. અહીંયા સેન્ટેન્સીસની અંદર જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ, મારી દૃષ્ટિએ તમને જે ડિફિકલ્ટ લાગતા હોય એવા જે વર્ડ્સ આવશે એ હું તમને એના પ્રોનન્સિએશન અને એનો અર્થ કહેતો જઈશ. એ તમે તમારી નોટબુકમાં લખતા જઈજો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. પહેલું યુનિટ છે આપણું, એનું રીડ 1 આપેલું છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પણ મિત્રો, શરૂઆત કરું એ પહેલાં એ પણ કહી દઉં કે આ જે રીડ આપણને આપવામાં આવ્યું છે એ એક પ્રકારનું ઇન્સ્પાયરિંગ રીડ છે. આપણને ખરેખર કંઈક પ્રેરણા આપી જાય એવું આ રીડ છે. એમાંથી શીખવાનું છે, આપણે કંઈક પ્રેરણા મેળવવાની છે, આગળ વધવું છે, આપણે જીવનમાં સફળ થવું છે. તો મિત્રો, આપણને બધાને ખબર છે કે જીવનમાં સફળતાના માર્ગ પર આગળ વધવામાં સમસ્યાઓ તો આવવાની જ. અને જો મિત્રો જીવનમાં સમસ્યા નથી તો જીવન એકદમ નીરસ થઈ જાય છે. આપણું જીવન આપણને ત્યારે જ જીવવા જેવું લાગે છે જ્યારે આપણે સમસ્યાઓનો સામનો કરીએ છીએ. એ સમસ્યાઓનો હિંમતભેર સામનો કરી અને જ્યારે એમાંથી સફળ થઈએ છીએ ત્યારે જે આપણને ખુશી અને એક પ્રકારનો રોમાંચ મળે છે એ અદ્વિતીય હોય છે. તો આવી જ એક સંઘર્ષભરી કહાની છે અહીંયા પણ. અને આ જે યુનિટ છે એનું જે મેઇન કેરેક્ટર છે એ એક ફિમેલ કેરેક્ટર છે, એક લેડી છે, એક છોકરીની કહાની છે અહીંયા. કે ભાઈ, ઘણા મિત્રો આપણામાંથી મોટા ભાગના આપણી નિષ્ફળતા આપણને જ્યારે મળે છે ત્યારે આપણે કોઈને કોઈ બહાનું કરતા હોઈએ છીએ, બહાનાઓ કરતા હોઈએ છીએ કે ભાઈ મારે આ સગવડ નહોતી કે ઓલી સગવડ નહોતી, એના માટે હું નિષ્ફળ થયો, કે મારાથી આ કામ ન થયું. પરંતુ મિત્રો, એ જે બહાના બનાવવાની આપણી જે વૃત્તિ છે એ બીજું કંઈ નહીં, એ આપણી વીકનેસ છે. અને આવી વીકનેસમાંથી ઓવરકમ થવું, કેવી રીતે ઓવરકમ થવું, એમાંથી કેવી રીતે બહાર આવવું અને કેવી રીતે
સફળતાના માર્ગે આગળ વધવું એ પ્રેરણા આપણને આ યુનિટમાંથી મળે છે. તો ચાલો મિત્રો, હવે વધારે સમય લેતો નથી અને આપણે રીડની શરૂઆત કરીએ. ધ જર્ની. ચાલો મિત્રો, જુઓ, થોડો પહેલાં અહીંયા જે વર્ડ્સ આવે છે, ડિફિકલ્ટ વર્ડ્સ, એ હું તમને કહેતો જઈશ. એના તમે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખતા જઈજો. ઓકે મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ છીએ. પહેલું જ અહીંયા આપેલું છે, સોરી ફ્રેન્ડ્સ, થોડી સેટિંગ કરી લઉં હું. ઓકે, જુઓ, જર્ની. જર્ની એટલે શું? તો જર્ની એટલે યાત્રા કે પ્રવાસ. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે પૃથ્વીથી, જમીનથી લઈને એવરેસ્ટના શિખર સુધીની. અહીંયા જુઓ, આ જે આપણને ટાઇટલ આપેલું છે એ જ કંઈક કહી જાય છે કે અત્યારે આપણે બધા જમીન પર છીએ અને એવરેસ્ટના શિખરની વાત છે. તો ભાઈ, આપણને બધાને ખબર છે કે એવરેસ્ટનું શિખર સર કરવું એ કંઈ નાની સૂની વાત નથી કે સહેલું કામ પણ નથી. તો બસ આ ટાઇટલ જ આપણા માટે પૂરતું છે. હવે આગળ શું આવે છે એ આપણે સમજીએ. બરાબર ધ્યાન રાખજો મિત્રો. અરુણિમા સિન્હા નામ આપેલું છે. વોઝ એટલે ભૂતકાળનો ટુ બી છે, તો હતું કે હતી. અ નેશનલ લેવલ એટલે રાષ્ટ્રીય કક્ષાનું વોલીબોલ પ્લેયર. વોલીબોલ શું છે તમને બધાને ખબર છે. તો હવે આ વાક્યનો અર્થ શું થશે મિત્રો? કે અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. હા ને, સમજાયું? અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. વેન એટલે જ્યારે ત્યારે. સી વોઝ ટ્રાવેલિંગ. જો કયો કાળ થયો? તો કે વોઝ વેર પ્લસ આઈએનજી હોય એટલે ચાલુ ભૂતકાળ થાય કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. તો વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી ટ્રેનમાં, અહીંયા મિત્રો ઓન લખેલું છે એટલે ઉપર, એવો અર્થ નથી કરવાનો. પણ જ્યારે બી આપણે યાત્રાની વાત કરીએ, પ્રવાસની વાત કરીએ, મુસાફરીની વાત કરીએ અને જો એમાં ટ્રેન હોય તો ટ્રેનમાં મુસાફરી માટે હંમેશા પ્રિપોઝિશન ઓનનો ઉપયોગ થાય છે. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે. સમ ઠગ્સ. નાવ ઠગ એટલે શું? ઠગ એટલે ગુંડા, લુચ્ચા, લફંગા. આ એનો મિનિંગ થાય. આપણો જો કે ગુજરાતી વર્ડ જ છે પણ ઇંગ્લિશમાં પણ તેને અપનાવી લેવામાં આવ્યો છે. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી ત્યારે. સમ ઠગ્સ, ત્યારે કેટલાક ગુંડાઓએ, લૂંટારુઓએ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, ત્યારે કેટલાક લુચ્ચાઓએ અથવા તો ગુંડાઓએ ટુ સ્નેચ એટલે શું? સ્નેચ એટલે આંચકી લેવું અથવા ઝૂંટવી લેવું. તો આ વર્ડ તમારે લખવાના છે મિત્રો, લખતા જઈજો. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ગુંડાઓએ અથવા તો લૂંટારુઓએ તેનો જે ગોલ્ડન ચેન છે, ગોલ્ડન ચેન એટલે સોનાનો ચેન, તેણે જે ગળામાં પહેર્યો હતો એક સોનાનો ચેન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછીનું વાક્ય, સી ફોટ બેક. નાવ જુઓ, અહીંયા ફોટ લખેલું છે. ફોટ
એ ફાઇટનું V2V3 છે, FIGHT. અને જ્યારે બી આપણે સ્પેલિંગ લખીએ ત્યારે આપણે હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું હોય છે મિત્રો. તો વેન સી યસ ઓકે સોરી ફ્રેન્ડ્સ, એક જ મિનિટ માટે. ઓકે ચાલો. સી ફોટ બેક. નાવ ફાઇટ એટલે લડવું, બેક એટલે વળતો પ્રહાર કરવો, એટલે કે એની સામે લડવું, ગુંડાઓની સામે લડવું. સી ફાઇટ બેક, તેણીએ સામનો તો કર્યો, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. નાવ જુઓ અહીંયા બરાબર ધ્યાન રાખજો, આ થ્રો ન લખેલું છે. થ્રો એટલે ફેંકવું, એનું V2 થાય થ્રુ અને V3 થાય થ્રો ન, અને આગળ લખેલું છે વોઝ. તો આ વાક્ય છે પેસિવનું છે. તેણીએ સામનો તો કર્યો, બટ પરંતુ વોઝ થ્રોન પણ તેને ફેંકી દેવામાં આવી. ક્યાં? આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. નાવ સ્પીડિંગ ટ્રેન એટલે ચાલુ ગાડી, ગાડી તો ચાલુ હોય ને, તો એ ચાલતી ગાડી અથવા તો ચાલુ ગાડીમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી. હવે જે ગુંડાઓ આવ્યા હતા એણે શું કર્યું? આ જે અરુણિમાએ સોનાનો ચેન પહેર્યો હતો એ ચેન એને ઝૂંટવી લેવો હતો. તો અરુણિમા કહે ભાઈ એમ હું તમને મારો ચેન આપીશ નહીં. તો એણે વળતો પ્રહાર કર્યો, સામનો કર્યો, પણ એ લુચ્ચા લફંગા 3-4 જણા હતા. તો એણે શું કર્યું? અરુણિમાને ચાલુ ગાડીમાંથી બહાર ફેંકી દીધી. હવે એ બહાર ફેંકાઈ ગઈ તો શું થયું? એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. લોસ્ટ, લોઝ, LOSE એનું V1 છે, લોઝ એટલે ગુમાવવું, અને એનું V2V3 થાય લોસ્ટ, ગુમાવ્યું. હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો જે ડાબો પગ હતો એ ગુમાવ્યો. એ ચાલુ ગાડીમાંથી બહાર પડી તો એનો ડાબો પગ કપાઈ ગયો છે મિત્રો, અહીંયા એવી વાત છે. ઓકે, સમજાયું? ચાલો તો આપણે ફરીથી આ વાક્યને કરીએ. સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. તેણીએ એ લુચ્ચાઓનો સામનો તો કર્યો, ગુંડાઓનો સામનો તો કર્યો, પરંતુ તેને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવી અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. હવે આ ઘટના ક્યારે બની? તો જો એના માટે અહીંયા આપ્યું છે, હે ને? જો ક્યારે બની છે આ ઘટના? ધીસ હેપન્ડ, આ બન્યું. હેપન એટલે થવું કે બનવું. ધીસ હેપન્ડ વેન સી વોઝ 24, જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની. હાવેવરનો મિનિંગ થાય જો કે, છતાં પણ. જો કે ધીસ એક્સિડન્ટ, આ અકસ્માત, નેવર એટલે કદી નહીં, અફેક્ટેડ, અહીંયા V2V3 છે, આપણે V1 લખવાનું છે મિત્રો. નોટમાં તમે V1 લખજો. અફેક્ટ, હે ને? માત્ર તમારે એટલું લખવાનું, અફેક્ટ હર સ્પિરિટ. અફેક્ટ એટલે અસર કરવી, અને સ્પિરિટ એટલે આપણો જોમ, જુસ્સો જે હોય છે તે. તો હવે વાક્યનો અર્થ શું થશે? હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જો કે આ જે અકસ્માત બન્યો તે અકસ્માતે તેના જુસ્સા પર કોઈ અસર કરી નહીં. એટલે કે એનો જુસ્સો જેવો પહેલાં હતો એવો જ રહ્યો. એને કદી એવું દુઃખ ન થયું કે હવે મારો ડાબો પગ કપાઈ ગયો છે તો હવે હું જીવનમાં કાંઈ નહીં કરી શકું. નહીં, એનો જુસ્સો તો સતત એવો જ રહ્યો જે પહેલાં હતો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. હવે જુઓ, પગ કપાઈ ગયો છે તો સારવાર લેવી પડશે ને. તો ક્યાં સારવાર લીધી છે એને? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે શોર્ટમાં શું કહી શકીએ? એમ્સ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ
દિલ્હી ક્યાં આવેલી છે આ? તો કે દિલ્હીમાં. એન આર્ટિફિશિયલ લેક, તો એક વર્ડ તમારે આ લખવાનો છે, આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, લેગ એટલે પગ, અને વોઝ ફિટેડ. ફિટ એટલે ફિટ કરવું, જોડવું, લગાવવું. તો જુઓ આ વાક્યનો અર્થ શું થશે? એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ, જેને આપણે એમ્સ કહીએ છીએ, તે એક તેને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. ચલો ત્યાંથી આગળ વધીએ હવે મિત્રો આપણે. દિલ્હીની એમ્સમાં તેને એક કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. અ યર લેટર, લેટર એટલે પછી, લેટર એટલે પછી. સી વોઝ રીટ્રેન્ડ, રીટ્રેન એટલે પુનઃ તાલીમ આપવી. સી વોઝ રીટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર. તો એક આ વર્ડ લખજો તમે, માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. એક વર્ષ પછી અથવા તો એક વર્ષ બાદ તેને ફરીથી પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ. બીકમ એટલે થવું કે બનવું, અને એનું ભૂતકાળ થઈ જાય બીકેમ, એટલે કે V2 થાય બીકેમ, અને તે બની. ધ ફર્સ્ટ ફિમેલ, પહેલી સ્ત્રી, પહેલી મહિલા બની. વિથ એન આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ સાથે. ટુ સ્કેલ, સ્કેલ એટલે અહીંયા માપ, ફૂટપટ્ટી કે માપપટ્ટી આવે છે એ અર્થ નથી કરવાનો, અહીંયા એનો અર્થ કરવાનો છે ચઢવું. કારણ કે સાથે જુઓ વર્ડ શું આપ્યો છે? માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયા માઉન્ટ એવરેસ્ટનું માપ લીધું એમ તો ન કહેવાય ને. તો અહીંયા શું થશે? એનો અર્થ સ્કેલ એટલે ચડવું. તો એક વર્ષ બાદ તેને પર્વતારોહક તરીકેની ફરીથી તાલીમ આપવામાં આવી અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડનારી તે પ્રથમ મહિલા બની. તો આ એનો અર્થ થઈ ગયો. ધીસ ઇઝ હર અનફર્ગટેબલ સ્ટોરી. અનફર્ગટેબલ, અનફર્ગટેબલ એટલે ન ભૂલી શકાય તેવું, અવિસ્મરણીય. સ્ટોરી એટલે કહાની, વાત. કેની વાત છે ન ભૂલી શકાય તેવી? તો કે હોપ. હોપ એટલે આશા. કરેજ, કરેજ એટલે હિંમત, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. તો આ વાક્યનો અર્થ છે કે આ તેની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય કહાની છે. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ. 4 સીન્સ, 4 એટલે 4 અને સીન એટલે દ્રશ્ય થાય, પણ અહીંયા દ્રશ્ય એટલે એના જીવનના પ્રસંગ. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ. 4 સીન્સ ઓફ હર લાઈફ, તેના જીવનના 4 પ્રસંગોને આપણે વાંચીએ. કેવા છે આ પ્રસંગો? તો કે નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નેરેટ, નેરેટ એટલે વર્ણન કરવું. આ વર્ડ તમારે લખવાનો છે. નેરેટ, નેરેટ એટલે વર્ણન કરવું. ઇન હર ઓન વર્ડ્સ, તેણીના પોતાના જ શબ્દોમાં વર્ણવાયેલા તેના જીવનના 4 પ્રસંગોને ચાલો આપણે વાંચીએ. તો મિત્રો આ પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે. આશા રાખું કે તમને સમજાયું હશે, પણ છતાં જો ન સમજાયું હોય તો ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી, મારી જવાબદારી છે કે હું એકવાર ફરીથી આનું ભાષાંતર તમને સમજાવું. તો એકવાર આપણે એકદમ શાંતિથી વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કર્યું છે. ફરીથી એને રિપીટ કરું છું, તો બરાબર ધ્યાન રાખજો મિત્રો. અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી.
વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી ટ્રેનમાં યાત્રા કે મુસાફરી કરી રહી હતી ત્યારે. સમ ઠગ્સ તો કેટલાક લુચ્ચાઓ, ગુંડાઓ. ટ્રાયડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તો ત્યારે કેટલાક ગુંડાઓએ તેનો ગોલ્ડન ચેન ઝૂંટવવાનો કે આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, તેણીએ વળતો પ્રહાર કર્યો અથવા તો તેણીએ સામનો કર્યો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ તેણીને ચાલુ ગાડીએ બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન સી વોઝ 24, અને આ ઘટના જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે બની. હાવેવર, જો કે, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, પરંતુ આ અકસ્માતે તેના જુસ્સાને કદી પણ અસર કરી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, દિલ્હીની એમ્સમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, તેને એક કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ બાદ, સી વોઝ રીટ્રેન્ડ, તેને પુનઃ તાલીમ આપવામાં આવી. એઝ એ માઉન્ટેનિયર, પર્વતારોહક તરીકે તેને ફરીથી તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એક વર્ષ બાદ તેને પર્વતારોહક તરીકેની ફરીથી તાલીમ આપવામાં આવી અને કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ ચડનારી તે પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય કહાની છે. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ. 4 સીન્સ, 4 પ્રસંગ ઓફ હર લાઈફ, ચાલો આપણે તેના જીવનના 4 પ્રસંગોને વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, તેણીના પોતાના જ શબ્દોમાં વર્ણવાયેલા તેના જીવનના 4 પ્રસંગોને ચાલો આપણે વાંચીએ. તો આશા રાખું છું કે મિત્રો કે આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, એ તમને બરાબર સમજાઈ ગયો હશે. હવે અહીંયા આપણને 4 પ્રસંગોની વાત આપી છે, 4 સીનની વાત આપી છે. તો એમાંથી ફર્સ્ટ સીન અહીંયા આપેલો છે, તો એ પણ આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ટુ ડોઝ, ડોઝ એટલે જુઓ મિત્રો, આ વર્ડ તમારે લખવાના છે. ટુ ડોઝ, ડોઝ એટલે આપણે ઘણીવાર બોલીએ છીએ ને, ડોઝ એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઝોલું આવી ગયું, ઝોકા ખાતો હોય, આપણે બેઠા બેઠા ઘણા સૂઈ જતા હોય એ. તો ડોઝ એટલે ઝોલું આવવું, થોડી જે આપણે ડોઝ ઓફ કરીએ છીએ ને, જે ટૂંકી નીંદર લઈએ છીએ એ, ઝોકા ખાવા, ઝોલા ખાવા એ. તો અરુણિમા એવું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, એટલે કે મને ઝોલા આવવા લાગ્યા હતા અથવા તો ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો, વેર એટલે ભૂતકાળ, હતી, ક્લોઝડ બંધ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, અવેક એટલે જાગૃત. મારી આંખો તો બંધ હતી પરંતુ મારું માઇન્ડ છે એટલે કે મારું જે મન છે તે એ જાગૃત હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, મારી આંખો તો બંધ હતી પરંતુ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર, મને યાદ છે. શું યાદ છે? સમવન સેઇંગ ધેટ, કોઈ એવું કહેતું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી, બરેલી એક ગામનું નામ છે, તમને ખબર છે ને, યુપીમાં આવેલું ગામ. મને યાદ છે કે કોઈ એવું કહેતું હતું
કે થોડા સમય બાદ બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. આઈ વોઝ એટલે કે હું હતી. ઇન ડીપ થોટ. ડીપ થોટ એટલે ઊંડા વિચારો. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન ત્યારે. ત્યારે શું થયું? આઈ ફેલ્ટ. થોડું આને ક્લિયર કરી નાખું. આઈ વોઝ ઇન ડીપ થોટ when I felt a hand tugging at my gold chain. To tug. tug એટલે શું થાય મિત્રો? તો એ વર્ડ તમારે લખવાનો છે. To tug. tug એટલે આંચકો મારવો, ઝટકો મારવો, એને ટગ કહેવાય. ટગ એટલે આંચકો મારવો કે ઝટકો મારવો. જ્યારે હું ઊંડા વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને એવું ફીલ થયું, એટલે કે મને એવું લાગ્યું. શું લાગ્યું? કે કોઈનો હાથ છે ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, કે કોઈનો હાથ મારી જે આ સોનાની ચેન છે એને ઝટકો મારી રહ્યો છે, ખેંચી રહ્યો છે, એવું મને લાગ્યું. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ. સિક્સ સેન્સ આપણે કહીએ છીએ ને, આપણી અંતઃપ્રેરણા. સિક્સ સેન્સ એટલે આપણી અંતઃપ્રેરણા. એ અંતઃપ્રેરણાની શક્તિ. અ ગર્લ્સ સિક્સ સેન્સ. એક છોકરીની સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. તે હંમેશા તેનો શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આ એક વર્ડ લખજો તમે, કમ્પેનિયન. કમ્પેનિયન એટલે સાથીદાર. છોકરીની જે સિક્સ સેન્સ છે એ હંમેશા તેનો શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન. એક વર્ડ આ લખવાનો છે તમારે, ઇન્સ્ટિંક્ટિવલી. ઇન્સ્ટિંક્ટિવલીનો મતલબ શું થાય? સહજપણે અથવા તો અંતઃપ્રેરણાથી. આઈ સહજપણે. ઓપન્ડ માય આઈઝ. મેં સહજપણે જ મારી આંખો ખોલી. એન્ડ સો અને જોયું. શું જોયું? 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મેં મારી આસપાસ 4 થી 5 યુવાનોને જોયા. આસપાસ. અરાઉન્ડ એટલે આસપાસ. મી એટલે મારી આસપાસ. અરાઉન્ડ મી એટલે મારી આસપાસ. મેં સહજપણે જ મારી આંખો ખોલી અને મારી આસપાસ 4 થી 5 યુવાનોને જોયા. હવે જુઓ એ યુવાનો કેવા છે એની વાત કરે છે અરુણિમા. ધેર ડ્રંકન લુક્સ. તો એક વર્ડ આ પણ લખજો, ડ્રંકન. ડ્રંકન એટલે શું? ડ્રંકન એટલે પીધેલું, જેણે ચડાવી હોય ને, દારૂ પીધેલા હોય ને એ. અને લુક્સ એટલે દેખાવ. તેની દારૂ પીધેલો દેખાવ કે હાલત. એન્ડ બિહેવિયર. બિહેવિયર એટલે વર્તન. ગેવ મી. ગીવ એટલે આપવું, એનો ભૂતકાળ થાય ગેવ. મને આપ્યું. શું આપ્યું? ઇન્કલિંગ. એક આ વર્ડ લખજો, ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે ઈશારો, નિશાની કે સંકેત. ઇન્કલિંગનો અર્થ એવો થાય અણસારો, ઈશારો કે સંકેત. અને એક વર્ડ છે આ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે હેતુ, ઈરાદો. તો તેઓની પીધેલી હાલત, તેઓનું વર્તને મને તેના ઈરાદાનો સંકેત આપ્યો. કોઈ આપણી સામે કોઈ વ્યક્તિ ઊભો હોય. હવે આ તો છોકરી છે, લેડી છે. પીધેલા 4-5 વ્યક્તિઓ છે. એણે ગળામાં સોનાનો ચેન પહેર્યો છે. એ આસપાસ વીંટળાઈને ઊભા રહી જાય તો ખબર, કમસે કમ આપણને ખ્યાલ તો આવી જાય ને કે આ લોકો શું કરવા માગે છે. તો ઇન્કલિંગ એટલે ખ્યાલ આવવો, તે અણસાર આવી જવો, કંઈક સંકેત મળી જવો એ. તો તેઓની પીધેલો દેખાવ અને તેઓના વર્તને તેઓના ઈરાદાનો મને સંકેત આપ્યો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. એક જો આ ફ્રેઝ લખજો મિત્રો, ઇન અ ફ્લેશ. એ આખો વર્ડ લખવાનો. ઇન અ ફ્લેશ એટલે તરત જ, ઝડપથી, ક્ષણવારમાં. આઈ સ્ટૂડ અપ. હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ હું તરત જ ઊભી થઈ ગઈ.
ટુ ટેલ ધેમ, તેઓને એવું કહેવા માટે હું ઊભી થઈ ગઈ કે આઈ હેડ નો ઇન્ટેન્શન, કે મારો કોઈ ઈરાદો કે હેતુ નથી. કેનો ઈરાદો? પાર્ટિંગ વિથ માય ચેન, એટલે પાર્ટ કરવું એટલે વહેંચવું, આપવું, કે ભાઈ મારો ચેન તમને આપવાનો મારો કોઈ ઈરાદો નથી, એવું કહેવા માટે હું તરત જ ઊભી થઈ ગઈ. સો, અને જ્યારે મેં આવું કહ્યું ત્યારે ધે કેમ ટુગેધર એટ મી, તો તેઓ એક સાથે, ટુગેધર એટલે એક સાથે, આવ્યા, એટ મી મારી તરફ, તો તેઓ એક સાથે મારા તરફ આવ્યા. તો ચાલો મિત્રો, આ સેકન્ડ પેરેગ્રાફ છે, આપણે એકવાર કામ કર્યું છે, વર્ડ ટુ વર્ડ કર્યું છે, એને એકવાર રિપીટ કરી લઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. જે મેં વર્ડ્સ કહ્યા છે એ તમે તમારી નોટમાં લખતા પણ જઈજો. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મને ઝોલા અથવા તો ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો તો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે બરેલી થોડા સમય પછી આવશે એવું કોઈ કહેતું હતું, એ મને યાદ છે. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, જ્યારે હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને લાગ્યું કે કોઈનો હાથ મારા જે સોનાનો ચેન છે તેને ખેંચી રહ્યો છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, છોકરીની જે અંતઃસ્ફૂર્ણા હોય છે, અંતઃપ્રેરણા હોય છે, જેની સિક્સ સેન્સ હોય છે, એ હંમેશા તેની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ, મેં સહજપણે જ મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, અને 4 થી 5 યુવાનોને મારી આસપાસ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention, તેઓનો પીધેલો દેખાવ અને વર્તને તેઓના ઈરાદાનો મને સંકેત આપ્યો, એટલે કે મને એનાથીને અણસારો કે સંકેત મળી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, મારો ચેન હું તેઓને આપવા માગતી નથી તેવું કહેવા માટે હું તરત જ ઊભી થઈ ગઈ. સો ધે કેમ ટુગેધર એટ મી, તો તેઓ એક સાથે મારી તરફ આવ્યા. ચાલો મિત્રો, તો આ પેરેગ્રાફ આપણે કર્યો છે અહીંયા. આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે અહીંયા જે આપણે અટક્યા છીએ ત્યાંથી આગળનું કામ કરીશું. પણ તમારે શું કરવાનું છે મિત્રો, આ જે સ્પેલિંગ લખ્યા છે એ સ્પેલિંગને ફરીથી તમારી નોટબુકમાં 2 વાર લખી પાકા કરવાના છે. અને અત્યારે આપણે જે 2 પેરેગ્રાફ કર્યા છે તેનું તમારે ભાષાંતર પણ જાતે લખવાનું છે, અને આઈ એમ શ્યોર કે એ તમે હવે સારી રીતે કરી શકશો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટિલ ધેન ટેક કેર, થેન્ક યુ એન્ડ બાય.